ભુજ શ્રી વાગડ 224 સ્થાનક જૈન યુવક મંડળ દ્વારા ઓપન કચ્છ કેરમ તેમજ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ નીરજ દોશી છે। હું પ્રોજેક્ટ ચેરમેન હું અને મહેશ ગાંધી છીએ। વાગડ 224 સ્થાનક જૈન યુવક મંડળ દ્વારા અમારું આયોજન કરવામાં આવ્યું છે। ખેલાડીઓમાં ભાવના વધે અને એકબીજા સાથે સંકળાયેલા રહીએ અને અહીંયા નાના પ્લેટફોર્મથી કરીને જે બધા ખેલાડીઓ આગળ વધે એવી મારી ભાવના છે, જેથી કરીને એમને પણ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ આપણા પ્લેયરો અહીંયાથી કચ્છમાંથી આગળ વધે એવી અમારી ભાવના છે। અમારા મંડળના સભ્ય મિતેશભાઈ તથા કારોબારી સભ્ય જે આયોજનમાં ખૂબ જ સક્રિય રહ્યા છે અને ભવિષ્યમાં પણ અમે આવા આયોજન કરતા રહીશું એવી અમારી ઈચ્છા છે। મારું નામ આદર્શ સંઘવી, શ્રી વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળ ભુજનો મંત્રી। આજ રોજ વીબીસી યુવક મંડળ ભુજ દ્વારા સમગ્ર કચ્છવાસીઓ માટે ઓપન કચ્છ ચેસ અને કેરમ ટુર્નામેન્ટનું, જેમાં અંડર 18 અને અબોવ 18 બે કેટેગરીમાં આયોજન યોજાઈ રહ્યું છે વીબીસી આરટીઓ સંકુલ મધ્યે, જેમાં ચેસ અને કેરમ બંને કેટેગરી થઈને લગભગ 140 જેટલા ખેલાડીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે। ખેલાડીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા બધા સમય બાદ સમગ્ર કચ્છ માટે ઓપન કચ્છ ચેસ કેરમ ટુર્નામેન્ટનું આયોજન યોજાઈ રહ્યું છે। ચેસ અને કેરમની બંને કેટેગરીમાં ચેમ્પિયન અને રનર્સઅપ એમ બંને વિજેતાઓને ઇનામ તેમજ મોમેન્ટો તેમજ રોકડ પુરસ્કાર, જ્યારે ચેસની અંદર બંને કેટેગરીમાં ટોટલ 6 પ્લેયર્સને ઇનામ અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે। આ સમગ્ર આયોજન વ્યવસ્થામાં મંડળના પ્રમુખ આશીષભાઈ બાબરિયા, સમગ્ર કારોબારી તેમજ પ્રોજેક્ટ ચેરમેન શ્રીઓ નીરજભાઈ દોશી અને મહેશભાઈ ગાંધી વિશેષ જહેમત ઉઠાવી રહ્યા છે। આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આપણા કચ્છના જ એવા જાણીતા ચેસ પ્લેયર સંજયભાઈ દાવડા, ચમનભાઈ બાબેરા, કેરમના વિખ્યાત પ્લેયર એવા દિનેશભાઈ ખંડોળ, પ્રદીપભાઈ ઝવેરી વગેરેઓ આયોજન સાથે સંકળાયેલા છે।